દુબઈનો હિતેશ, સિકોતરમાંનો યુવરાજ. દુબઈની ચમકતી લાઇટો અને આકાશને અડતા ટાવરોની વચ્ચે એક યુવક રહેતો, હિતેશ, જેને સૌ હિતેશ યુવાન નંબર 1 તરીકે ઓળખતા. તેને કેટલું મોટું શહેર જોઈ લીધું, કમાણી પણ સારી થતી, પણ તેના દિલમાં એક જ શક્તિ રાજ કરતી, સિકોતરમાં. દર રાત્રે કામ પૂરું થયા પછી હિતેશ સ્ટ્રેટ પોતાના રૂમમાં મંદિર પાસે જતો. ત્યાં નાકડો પણ ખૂબ જ ભાવભર્યું મંદિર હતું. હિતેશ રોજ દીવો બત્તી અગરબત્તી કરી જય સિકોતરમાં બોલતો. તેની વાણીમાં એવો ભાવ હતો કે સાંભળનારને પણ લાગતું કે માં હાજર છે. એક દિવસ હિતેશે વિચાર્યું, દુબઈમાં સૌને માં સિકોતરનો પરિચય કરાવું, એમની કૃપા દૂર દૂર સુધી ફેલાવું. એમ વિચારતા જ તેણે પોતાનું મંદિર થોડું મોટું બનાવ્યું, સફાઈ કરી, ફૂલ ચડાવ્યા અને રોજ નિયમથી આરતી કરવા લાગ્યો. ધીમે ધીમે આસપાસના ભારતીય લોકોના દિલમાં પણ ભક્તિ જાગવા લાગી. પરંતુ આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે મંદિર પાસે રહેતા અરબ શેખ સાહેબ હિતેશનો દીવો બળતો જોઈ અટકી ગયા. સુગંધિત અગરબત્તીની ખુશ્બુ, દીવાની રોશની અને હિતેશના ચહેરા પરનો તેજ શેખ સાહેબને ઘણું આકર્ષણ થયું.